गुड मॉर्निंग विद्यार्थी मित्रों ધોરણ 9 વિષય ગણિત એની અંદર પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ પૃષ્ઠફળ એટલે કુલ ક્ષેત્રફળ બરાબર એપિસોડ 1 અને 2 ની અંદર સ્વાધ્યાય 13.2 ના કેટલાક દાખલા ભણી ગયા હવે આપણે સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 5 ભણવાનો છે એક સમઘન પેટી તો આ સમઘન પેટી જુઓ ભાઈ આ આપણી સમઘન પેટી જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધું જ કેવું હોય સરખું હોય આવી સમઘન પેટી આ દરેક તારની એ લંબાઈ છે એ લંબાઈની સમઘન પેટી છે આ સમઘન પેટીની લંબાઈ એ બરાબર 10 સેન્ટીમીટર છે એ બરાબર કેટલી અને બીજી લંબઘન પેટી છે આવી લંબઘન પેટી છે ભાઈ બીજી પેટી કેવી છે લંબઘન પેટી છે એની લંબાઈ l બરાબર 12.5 પહોળાઈ b અને ઊંચાઈ h લંબાઈ l બરાબર 12.5 પહોળાઈ b બરાબર 10 સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર 8 સેન્ટીમીટર છે બરાબર અહીંયા કઈ પેટીના પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ વધુ હોય અને કેટલું તો સમઘન પેટીની ધારની લંબાઈ a બરાબર 10 સેન્ટીમીટર માટે સમઘન પેટીના પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ એનું સૂત્ર આપણે જાણીએ છીએ 4a² શું થાય 4a² એટલે કે 4 એની કિંમત કેટલી 10 10 નો વર્ગ 100 એટલે 400 સેન્ટીમીટર એવી રીતે આ લંબઘન પેટી છે લંબઘન પેટીની આ આપણો આ છે લંબઘન આ ઓરડો બરાબર ઓરડાની ચારે દિવાલોનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ જો એક દિવાલ ધારો કે આ લંબાઈ બરાબર લંબાઈ અને ઊંચાઈ લંબાઈ અને ઊંચાઈ બરાબર લંબાઈ અને ઊંચાઈ લંબાઈ અને પહોળાઈ બે વખત લંબાઈ અને પહોળાઈ આવે જો આવે l ગુણ્યા h પહેલી દિવાલ l ગુણ્યા h બીજી દિવાલ l ગુણ્યા બરાબર સોરી b ગુણ્યા h અને ફરીથી પાછું l ગુણ્યા h અને પાછું ફરીથી b ગુણ્યા h એટલે 2 ટાઈમ l ગુણ્યા h વત્તા 2 ટાઈમ l ગુણ્યા b એટલે 2h સામાન્ય કાઢીએ તો l + b આમ ઓરડો હોય કે લંબઘન પેટી હોય એની ચારે દિવાલોનું ક્ષેત્રફળ બરાબર 2h કૌંસમાં l + b થાય 2h કૌંસમાં l + b થાય સમજણ પડી તો આવી રીતે આપણને મળે કે આ સૂત્ર મળે 2h કૌંસમાં l + b h એટલે કેટલા ભાઈ h એટલે ઊંચાઈ 8 કૌંસમાં l એટલે કેટલા ભાઈ 12.5 b એટલે કેટલા 10 આપેલું છે 12.5 10 8 નું 16 12.5 વત્તા 10 એટલે 22.5 બરાબર 22.5 ગુણ્યા 16 એટલે કે 360 સેન્ટીમીટર સ્ક્વેર મળે કેટલું મળે 360 સેન્ટીમીટર એટલે કેટલું આની ચારે દિવાલોનું ક્ષેત્રફળ આ ચારે દિવાલોનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આ 360 આનું કેટલું મળ્યું 400 તો કઈ પેટીની પાસે
સેન્ટીમીટર સ્ક્વેર વધુ છે એમ કહેવાય. શું કેટલું વધુ છે? 40. હવે બીજો પ્રશ્ન શું કે કુલ પૃષ્ઠફળ. તો અહીંયા સમઘન પેટીનું જો સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ એટલે કે કુલ ક્ષેત્રફળ અહીંયા સૂત્ર શું આવે? 6a². શું આવશે? 6a². 6 8 10 એનો સ્ક્વેર 10 નો વર્ગ 100 ગુણ્યા 600 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલું મળશે ભાઈ? 600 સેન્ટીમીટર સ્ક્વેર. હવે લંબન પેટીનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં AB BH અને HB 2 કૌંસમાં L ગુણ્યા B. L એટલે 12.5 ગુણ્યા 10 વત્તા 10 ગુણ્યા 8 વત્તા 8 ગુણ્યા બરાબર અહીંયા L એટલે 12.5 એટલે ટૂંકમાં 2 12 ગુણ્યા 10 એટલે 125 80 અને 100 200 300 305 બરાબર. અહીંયા 300 જો 100 200 280 305 2 ગુણ્યા 305 એટલે જવાબ આવશે 610 સેન્ટીમીટર સ્ક્વેર. તો જો સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ કેટલું આવ્યું? 600. અને લંબન પેટીનું કુલ પૃષ્ઠફળ કેટલું આવ્યું? 610. આમ કઈ પેટીનું પૃષ્ઠફળ ઓછું છે? પ્રશ્નનો જવાબ તો સમઘન પેટીનું પૃષ્ઠફળ બરાબર આ 600 છે, આ 610 10 સેન્ટીમીટર ઓછું કહેવાય. તો જવાબ લખવાનો આમ સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ. તો જવાબ લખવાનો કે આ સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ એટલે કે 610 માઈનસ બરાબર 610 માઈનસ 600 એટલે કે 10 સેન્ટીમીટર સ્ક્વેર ઓછું છે. જો આ વધુ અને આ ઓછું તો અહીંયા બે જવાબ તમને મળી ગયા ભાઈ, સમઘન અને લંબન. તો અહીંયા આપણને 4 સૂત્રો આવડે તો આ દાખલો આવડે, બાકી આવડે નહીં. હવે સામાન્ય રીતે તમે વિચારો હવે નળાકારની વાત કરીએ. જો નળાકારની વાત કરીએ, નળાકારની વાત આવે નળાકારનું ક્ષેત્રફળ. જો આ બુક છે આપણી જોડે, આ આપણી જોડે બુક છે ભાઈ. જો આ નળાકાર થઈ ગયો. જો દેખાયો તમને નળાકાર? આ વર્તુળ તમને ખબર છે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². તમને ખબર છે કે વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr². અને પરિઘ વર્તુળનું પરિઘ એટલે 2πr. આ પરિઘ આ વર્તુળ છે, વર્તુળનું ક્ષેત્રફળ છે πr². અને વર્તુળનું પરિઘ એટલે 2πr. પરિઘ એટલે આની લંબાઈ. જો આ લંબાઈ આ નળાકાર છે ભાઈ. જો અહીંયા તમે જુઓ આપણી આ બોટલ છે પાણીની. જો આ નળાકાર વસ્તુ છે, આ લંબમધ્ય નળાકાર કહેવાય. આ ભાગ છે નળાકાર ભાગ છે ભાઈ. સમજણ પડી? તો આ નળાકારની આપણે વાત કરી. આવી બધી વસ્તુ ઘણી નળાકાર છે. પેન બરાબર, પેન્સિલ એની નળાકાર વસ્તુ હોય છે. હવે આપણે નળાકારનું
એને શું કહેવાય? નળાકારની ઊંચાઈ h. શું કહેવાય? નળાકારની ઊંચાઈ h. આટલી આ જે છે નળાકારની ત્રિજ્યા કહેવાય r. પાયાની ત્રિજ્યા r કહેવાય. વર્તુળાકાર પાયો છે. આ વર્તુળ છે અને આ વર્તુળ છે. આનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. આનું ક્ષેત્રફળ પણ પાઈ r સ્ક્વેર. અને આ નળાકારની વક્ર સપાટી આ દેખાય એ શું કહેવાય? નળાકારની વક્ર સપાટી. હવે આ ધારો નળાકાર છે બરોબર, તો નળાકારની શું કહેવાય? વક્ર સપાટી. વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2 પાઈ r h. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r h. કેવી રીતે થાય મને સમજાવો. ધારો કે આ નળાકારનું આ નળાકાર છે. આ નળાકારને હું કાપી નાખ્યો અહીંથી કાપી નાખ્યો. કાપી નાખ્યો એટલે લંબાઈ થઈ બરાબર. આ નળાકારને હું કાપી નાખું છું. જુઓ આવી રીતે કાપી નાખ્યો નળાકારને. આ નળાકારને શું કરી કાપી નાખ્યો. કાપી નાખ્યો એટલે શું બન્યું? જો આ નળાકારને કાપ્યો લંબાઈ આ પહોળાઈ ઊંચાઈ થઈ. જો આ આપણો h અને આ 2 પાઈ r. 2 પાઈ r એટલે પરિઘ. આ પરિઘ એટલે કે 2 પાઈ r અને h. તો આનું ક્ષેત્રફળ બરાબર શું થાય? 2 પાઈ r અને ગુણ્યા h. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે 2 પાઈ r, પહોળાઈ એટલે h. એટલે કે આ વક્ર સપાટી બની ગઈ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું મળ્યું? 2 પાઈ r h. તો સમજ પડી? નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આવી રીતે તમને મળે 2 પાઈ r h. સમજ પડી મિત્રો? તો 2 પાઈ r h. તો આનું સૂત્ર છે 2 પાઈ r h. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r h. આ પાયો છે. પાયાનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. આ મથાળું છે એનું પણ વર્તુળ છે એટલે પાઈ r સ્ક્વેર. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર. કુલ પૃષ્ઠફળ પહેલા આપણે વિચારીએ કે 2 પાઈ r h બરાબર. અહીં તમે જુઓ નળાકારના પાયાનો વ્યાસ. પાયાનો વ્યાસ એટલે કે d બરાબર 2r. d બરાબર શું ભાઈ? 2r. વ્યાસ એ ત્રિજ્યા કરતા પહોળો એટલે કે 2 પાઈ r h છે. તો 2 પાઈ r h છે એમાં 2r ગુણ્યા પાઈ h એટલે 2r. આની 2r ની જગ્યાએ d મૂકી તો d ગુણ્યા પાઈ h એટલે કે પાઈ dh. તો બીજું સૂત્ર શું બને? પાઈ dh. d એટલે નળાકારનો વ્યાસ. d એટલે શું ભાઈ? નળાકારનો વ્યાસ. અહીંયા d એટલે શું કહેવાય? નળાકારનો વ્યાસ. અને r એટલે નળાકારની ત્રિજ્યા. ટૂંકમાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાયાનો પરિઘ બરાબર. મેં તમને કહ્યું પાયાનો પરિઘ એટલે 2 પાઈ r ગુણ્યા ઊંચાઈ h બરાબર. પાયાનો પરિઘ. પાયાનો પરિઘ એટલે કોણ ભાઈ? બરાબર 2 પાઈ r અને ઊંચાઈ કેટલી? h એટલે 2 પાઈ r h. 2 પાઈ r h મળે. સમજ પડી? તો આ રીતે બીજું સૂત્ર પણ મળે. હવે નળાકારનું કુલ તમને કહ્યું છે નળાકારનું કુલ ક્ષેત્રફળ. નળાકારનું કુલ પૃષ્ઠફળ. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ જો તમને કહેવામાં આવે કે નળાકારનું કુલ પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા પાયાનું ક્ષેત્રફળ વત્તા પાયાનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ. જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2 પાઈ r h બરાબર. અહીંયા તમને કહે છે પાયાનું ક્ષેત્રફળ. અહીંયા શબ્દ મથાળું વાપરો. પાયો નીચે લખી દે. મથાળું. મથાળાનું ક્ષેત્રફળ. પાયાનું ક્ષેત્રફળ એટલે 2 પાઈ r સ્ક્વેર
પાઈ r કૌંસમાં h પ્લસ r. તો આ કોનું ક્ષેત્રફળ મળ્યું? નળાકારનું કુલ પૃષ્ઠફળ 2 પાઈ r કૌંસમાં h પ્લસ r મળ્યું. તો આ સૂત્રો થયા. હવે આપણે આગળના એપિસોડની અંદર આ સૂત્રોના આધારે કેટલાક દાખલા ગણીશું. તો તમારે ગુરુકાર્યની અંદર સ્વાધ્યાય 13.1 એનો દાખલા નંબર 6, 7 અને 8 ગણવાનો. સ્વાધ્યાય 13.1 માં